સદગુરુ મહારાજ જય. હમણાં બાપુએ જે વાત કરી ઉપદેશને લગતી, તન મનનો ત્યાગ કરીને તમારું શરીર અહીં ભેળું છે, પંચભૂતનું બધાયું, હાથીઓ ક્યાંથી આવ્યો વગેરે વગેરે. કારણ કે ઉપદેશ એક વખત લીધા પછી પતી જતું નથી. એમ ઉપદેશની કાયમી માટે યાદી હોવી જોઈએ. કારણ કે અંકુર વાવી દીધું એટલે કામ પતતું નથી. પછી એના માટે ખાતર, પાણી, સિંચાઈ, હવા, તડકો બધુંય જોઈએ ત્યારે એનો વિકાસ થાય. ઉપદેશ તો લઈ લીધો બધાએ. હવે ઉપદેશની યાદી પણ સત્સંગ વગર આવતી નથી. કારણ કે માયા પરમાત્માની એટલી બધી પ્રબળ છે, માયાનું રાંઢું એટલું બધું મજબૂત છે કે જીવ એમાં ઢસડાઈ જાય છે. પરમાત્માની યાદી, પોતાની યાદી, સ્વની યાદી હરિગુરુ સંતો સિવાય કોણ કરાવે? કારણ કે હરિગુરુ સંતોને 24 કલાક એનું રટણ છે, એની યાદી છે. એવા મહાપુરુષોના દર્શન અને સત્સંગથી જ એની યાદી આવશે. ભગવાને પણ કીધું ને, યાદી તો આબાદી ને ભૂલ્યા તો બરબાદી. ભૂલવે તોય તું ભૂલીશ નહીં ને તને લઈને ધંધે વળગાડે. કરતા હરતા ઈ છે સ્વામી, મારો સદગુરુ કરે તેમ થાવે. કારણ કે ઈશ્વરની ઈચ્છા વિના ઝાડનું પાંદડું પણ હલતું નથી. તો આપણી શું તાકાત કે આપણે એની યાદી કરીએ? આ તો ઈ કૃપા કરે ને ઈ કરુણા કરે તો યાદી આવે એવું છે. એટલે પરમાત્માએ આજે શરીર આપ્યું છે પંચભૂતનું, એ સર્વશ્રેષ્ઠ શરીર છે. સંત અને પારસમાં તું બડો અંતરો જાણ. પારસ લોહ કંચન કરે પણ સંત કરે આપ સમાન. કારણ કે સંતો એક જ એવા દયાળુ છે કે એને પોતાના જેવો બનાવી દે છે. બાકી કોઈ ગમે એવો હોય તો પોતાના જેવો ન કરે, નીચે રાખે કે આ મારા જેવો કરે તો મારે હામો પડશે, નીચે રાખે. પોતાના જેવો એક સંતો એક જ કરી શકે. સંતોમાં એકમાં જ એવી સામ્ર થાય છે. કારણ કે સંતો દીર્ઘ દ્રષ્ટા છે કે આને જેમ છે એમ બધું જ્ઞાન આને આપી દઉં તો કાલ સવારે મારું શરીરનું હોય તો બીજા લાખો કરોડો લોકોનું અવળું કલ્યાણ કરતો રહે. જ્યોત સે જ્યોત જગાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો. એટલે મહાપુરુષોના તો ઋણ એટલું બધું છે કે એના ઋણમાંથી છૂટીએ જાય. અનંત ઋણ છે એના આપણી ઉપર. કારણ કે ધન સંપત્તિ પદ પ્રતિષ્ઠાથી મહાપુરુષો ખુશ નહીં થાય. કારણ કે એ બધી વસ્તુ નાશવંત છે. તમે જે વસ્તુ એના ચરણે ધરવા માંગો છો એ છોડીને તો એ મહાપુરુષ બન્યા છે, હરિગુરુ સંત બન્યા છે. એનાથી ખુશ નહીં થાય. એને ખુશ કરવા હોય તો ફક્ત ને ફક્ત એક જ માર્ગ છે. એને તમને જેવા બનાવ્યા છે એવા તમે બનીને રહ્યો ને તો જ ખુશ થાય. મહાપુરુષ એક દીવો પ્રગટાવ્યો તો એ દીવો પ્રકાશતો તો રહે જ, પણ એના સંગમાં જેટલા આવે એ બધાને પણ એ પ્રકાશતો રહે, એને પ્રગટ કરતો રહે. તો એ મહાપુરુષો, એવો કોઈ ગુરુ ભક્ત સત શિષ્ય મળી જાય તો એને અંદરથી પ્રસન્નતા ને છાતી એની ગજગજ ખુલે કે ના એક તો રતન પાક્યું એમ. અને મહાપુરુષોની, હરિગુરુ સંતોની અંદરની ઈચ્છા એ હોય છે કે પ્રગટ હું છું ને ત્યાં સુધીમાં જે કોઈ પ્રગટી જાય તો એ અનેકને પ્રગટાવે.
કે વસ્તુ જ્યારે છે ત્યારે એની મજા માણી લેવાની વાત છે. પછી વસ્તુ જમીનમાં વ્યા ગયા પછી પછતાવા સિવાય કાંઈ હાથમાં નહીં રહ્યા. પછી એમ થાય કે હતા તો સારું હતું હો, પણ અમે લાભ ન લઈએ. કાલ હિ કર્મ હિ ઈશ્વર હિ મિથ્યા દોષ લગાય. કટ કરતો એક સેકન્ડ થઈ. એક સેકન્ડ જ. કાલ હિ કર્મ હિ ઈશ્વર હિ મિથ્યા દોષ લગાય. કાળ એટલે સમય. અમારે ભજન તો કરવું હતું પણ અમને સમય જ ન આપ્યો ભગવાન. બાયડીમાં છોકરામાં જમાઈમાં વેવાઈમાં જ કરી ગયેલા પૈડા રહ્યા. કારણ કે બે સમયની બરબાદીના સાધનો. 5 હાડુભાઈમાંથી નીકળીને સત્સંગમાં આવવું એટલે એ કોઈ દે માણા ધરાઈ ગયા. 5 હાડુભાઈ એટલે 3 હાડા. અમે 6 હું 6 નો જાઉં. 6 નો છો એટલે તો આપણે બે હાડુભાઈ ગણાય ને તમે. એટલે મારા કરતા મોટા નો જાઉં. મારે 5 તો તમે મારા કરતા એક વૈધા એટલે તમે મોટા ગણાય. આપણે મોટા જ રાખવા, આપણે મોટું થવું જ નથી. મોટા ઈ બરોબર. ભલે મોટા એમાં તમે ચોથી ના હું ચોથી. કેમ અઠે ગઠે કીધું મેં તમારે એને બોલાવ્યો. મને ક્યાં ખબર ચોથી ના અઠે ગઠે બોલાવ્યો. બરોબર બોલાવ્યો. કાલ હિ કર્મ હિ ઈશ્વર હિ મિથ્યા દોષ લગાય. અમારા કર્મ એવા કે અમે ઈશ્વરનું ભજન ન કરી શકતા. ઈશ્વરને દોષ દે કે મારે તો ભજન કરવું હતું પણ તે મને સમય જ ન આપ્યો, મને એવું કર્મ જ ન કરવા દીધું. ભગવાને અમારા હામું જ ન જોયું. બીજા હામું જોયું પણ અમારા હામું જ ન જોયું. એટલે પરમાત્મા એ આ શરીર છે એ અણમોલ ખજાનો છે. એનો અર્થ પાછો એવો પણ નથી કે 800 પેટના થઈને પડ્યું છે. જે કાંઈ ઇન્દ્રિયોમાં શક્તિ પરમાત્મા આપી છે એ તમામ ઇન્દ્રિયો એમાં લગાડી દઈ છે. આંખ, કાન, નાક, મનથી એનું ચિંતન, શ્રવણથી એના જ ગુણગાન, આંખથી એનું દર્શન, ચામડીથી એનો સ્પર્શ, નાકથી એની જ ખુશ્બુ, જીભથી એનો જ રસાસ્વાદ, પગથી એની જ પ્રદક્ષિણા, હાથથી એની સેવા. તમામ ઇન્દ્રિયોમાં જે કાંઈ પરમાત્માએ નાના મોટી શક્તિઓ આપી છે એ બધી એનામાં લગાડી દેવી પડે.